વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 9.3 નો દાખલા નંબર બીજો. દાખલા નંબર બીજામાં આપણને બે આકૃતિ આપી છે અથવા બે નળાકાર આપ્યા છે. પેલો નળાકાર છે એની જે વ્યાસ છે એ 7 સેમી અને ઊંચાઈ 14 સેમી છે. નળાકાર બી માં આપણને શું કીધું તો કે વ્યાસ 14 સેમી અને ઊંચાઈ 7 સેમી કરી નાખી છે. ઓલમોસ્ટ બે આઇડેન્ટિકલ લાગે છે. એકમાં વ્યાસ મોટો છે તો સામે ઊંચાઈ નાની છે, એકમાં ઊંચાઈ મોટી છે તો વ્યાસ નાનો છે. હવે આપણને એવું કીધું છે કે તમે ગણતરી કર્યા વગર કહી શકો કે આનું કોનું ઘનફળ વધુ છે. ઘનફળ મતલબ કે આમાં કેટલું પાણી વધારે સમય, પાણી અથવા જે પણ વસ્તુ આપણે ભરવી હોય, જો તમને ખબર હોય ને તો કોમેન્ટ કરીને જણાવજો. આપણે આગળ આનો જવાબ મેળવવાનો છે. સાથે સાથે આપણને શું કીધું કે જેનું ઘનફળ વધુ છે તમે જે જવાબ છે એ ચકાસો, ગણતરી કરીને ચકાસો. એટલે આપણે ગણવાનું છે, સૂત્ર મૂકીને ગણશું પણ ખરા કે આનું ઘનફળ વધુ આવ્યું કે કેમ. હવે ત્યાર પછી આપણે એક બીજું કીધું છે, આ ઉપરાંત વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધુ હોય એ આપણે ચકાસવાનું છે. મતલબ કે એને બનાવવા માટે પતરું જે વપરાણું છે એ પણ વધુ વપરાણું છે કે કેમ એ આપણે ચકાસવાનું છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો કે દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે પેલું છે કે આ બે નળાકારમાં ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધુ હશે. તો આપણે લખીએ, હા, નળાકાર બી નું ઘનફળ વધુ હશે. હવે મોટા ભાગના એવું થયું હશે કે એનું વધુ છે અને મેં જવાબમાં લખ્યો બી નું વધુ છે. આવું શા માટે? તો કે આનું જે સૂત્ર છે ઘનફળનું તો કે પાઈ આર સ્ક્વેર એચ. વર્તુળનું પાઈ આર સ્ક્વેર હતું, આમાં હાઈટ એડ થઈ ગઈ એટલે કે એનું થઈ ગયું એચ, ઊંચાઈ એડ થઈ. તો અહીંયા જે આર છે ને એનું એ શું છે તો કે ત્રિજ્યા અને એનો શું છે તો કે વર્ગ. હવે જેમ ત્રિજ્યા મોટી, જો અહીંયા એચ તો સિમ્પલ છે, એનો કોઈ વર્ગ નથી, પણ અહીંયા આર જે છે ત્રિજ્યા એનો વર્ગ છે અને જેમ ત્રિજ્યા મોટી એમ મોટો વર્ગ થશે અને મોટો વર્ગ થશે તો જવાબ પણ શું આવશે? મોટો. અહીંયા કેટલાનો વર્ગ થશે? આ વ્યાસ 7 છે એટલે ત્રિજ્યા આનાથી અડધી હશે એટલે આ થશે 7/2 ત્રિજ્યા થશે. અહીંયા વ્યાસ 14 છે તો એની ત્રિજ્યા કેટલી થશે તો કે એની ત્રિજ્યા થશે 7, આની થશે 7/2 એટલે કે આ થઈ 3.5, આ થઈ 7. 3.5 નો વર્ગ કરો અને 7 નો વર્ગ કરો, બેમાં ફેર તો પડવાનો જ છે કારણ કે સૂત્રમાં ત્રિજ્યાનો વર્ગ છે એટલે જેમ ત્રિજ્યા મોટી એમ એનું ઘનફળ વધુ. માટે આપણે કયું પસંદ કર્યું તો કે બી. હવે આપણે જે વિચાર્યું છે એને આપણે ગણીને જોઈ લઈએ. તો આપણે બંનેનું ઘનફળ ગોતશું. તો આપણે આકૃતિ 1 માટે અહીં લખવું હોય તો હું અહીં લખી શકું, નળાકાર એ માટે. હવે એની આપણી પાસે જે પેરામીટર છે એ લખી લઈએ. એની હાઈટ આપણી પાસે કેટલી છે તો કે 14 સેમી. એની ત્રિજ્યા એટલે કે રેડિયસ આર કેટલી છે તો કે 7/2. આવી ક્યાંથી? તો અહીંયા તમારે જો કરવું હોય તો કરી શકાય. આપણી પાસે ડી બરાબર 7 છે તેથી આર બરાબર 7/2 સેમી. ડી એટલે શું તો કે એનો વ્યાસ, અને વ્યાસ 7 હોય તો ત્રિજ્યા વ્યાસ કરતા અડધી હોય, અડધી એટલે કે છેદમાં 2. અહીંયા આપણે એનું ગણતરી લખી લઈએ તો કે નળાકાર એનું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચ. પાઈ કેટલા છે તો કે 22/7. આર કેટલું થયું? 7/2. 7/2 ગુણ્યા 7/2. બે વાર શા માટે લખી નાખ્યું તો કે ત્રિજ્યાનો વર્ગ છે એટલે 7/2 એની ત્રિજ્યા છે તો બે વાર એને ગુણ્યા એચ. 7 અને 7 કેન્સલ થઈ ગયા. એચ આપણી પાસે કેટલો આપી દીધો છે તો કે હાઈટ આપણને આપી દીધી 14, તો આપણે લખી નાખીએ. પછી અહીંયા આપણો શું ભાગ પડશે તો કે 11 દુ 22 એટલે કે આ બે અને આ બે કેન્સલ થઈ ગયા. અહીંયા શું ભાગ પડશે તો કે 7 દુને 14, તો આ બે અને આ બે કેન્સલ થઈ ગયા. જે વૈધા એ લખી લઈએ. અહીંયા વૈધા આપણી પાસે 11, અહીંયા વૈધા આપણી પાસે 7 અને અહીંયા વૈધા પણ આપણી પાસે 7. તો 11 + 77, 77 ગુણ્યા 7 અહીંયા કરી લઈએ. 77 ગુણ્યા 7, 77 49 નો 9 વધી પડી 4, 77 49, 50 51 52 ને 53. તો આપણને જવાબ મળ્યો 539. તો અહીં હું લખી નાખું 539
અને શું આવશે તો કે સેન્ટીમીટરનો ઘન. આ આપણને કોનું મળ્યું તો કે અહીંયા લખી નાખીએ નળાકાર એનું ઘનફળ. આપણને નળાકાર એનું મળી ગયું. હવે આપણે નળાકાર બી વિશે વિચારીએ. તો અહીંયા હું લખી નાખું નળાકાર બી માટે એચ કેટલો આપ્યો છે નળાકાર બી નો? એચ આપણને આપ્યો છે 7 સેમી અને ડી આપણને આપ્યો છે વ્યાસ આપણને આપ્યો છે 14 સેમી. તો તેથી આર બરાબર 14 ભાગ્યા 2. અહીંયા શું થશે 7 દુ ને 14, 2 અને 2 ઉડી ગયા તો આર મળ્યો આપણને 7 સેમી. સૂત્ર લગાડીએ આપણે નળાકાર બી નું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચ. પાઈ એટલે 22/7, ત્રિજ્યા આર એટલે કે ત્રિજ્યા કેટલી છે 7, તો 2 વાર 7 લખી નાખીએ 7 ગુણ્યા 7 એને ગુણ્યા શું લખી નાખીએ એચ. તો એચ પણ કેટલો છે આપણી પાસે તો કે 7. 7 અને 7 કેન્સલ કરી નાખીએ તો અહીંયા વધ્યા 22 એને ગુણ્યા 7 ને 7 27 ને 49. આપણે સાદું રૂપ આપી દઈએ 49 ગુણ્યા 22 એકમ દશકની શૂન્ય 9 દુ 18 નો આંકડો વધી પડી 1 4 દુ 8 ને 1 9 એને વત્તા 98. સીધા 98 શું કામ મૂકી દીધા તો કે 49 દુ 98 અહીંયા કર્યા હતા તો અહીં બગડો છે તો સીધા મૂકી દેવાય ને. ફરીવાર શું કામ ગણવા 8 ના 8 8 ને 16 ને 17 નો 7 વધી પડી 1 9 ને 1 10. તો આપણને મળ્યા 1078 સેન્ટીમીટર નો ઘન. જો વર્ગ હોય આપણે ક્ષેત્રફળ ગોતતા હતા ત્યારે આપણે સેન્ટીમીટર સ્ક્વેર કરતા હતા. અહીંયા શું થઈ જશે સેન્ટીમીટર નો ઘન. અને અહીંયા શું લખી નાખીએ નળાકાર બી નું ઘનફળ. હવે જો આપણે ક્લિયરલી જે આપણે અનુમાન કર્યું હતું એ વસ્તુ આપણને અહીંયા રિફ્લેક્ટ થઈ. એનું ઘનફળ આપણને 539 સેન્ટીમીટર ઘન મળ્યું જ્યારે બી નું ઘનફળ આપણને એનાથી ઓલમોસ્ટ ડબલ આપણને શું મળ્યું તો કે 1078 ઘન સેમી મળ્યું. તો આની ઉપરથી આપણે કહી શકાય કે હા કે જેની આપણું બી જે આપણે અનુમાન કર્યું હતું એનું ઘનફળ વધુ છે. ત્યાર પછી પૃષ્ઠફળ વિશે વિચારીએ તો આપણે લખીએ નળાકાર એનું પૃષ્ઠફળ બરાબર 2 પાઈ આર કૌંસમાં h પ્લસ આર. હવે આ આવ્યું ક્યાંથી સૂત્ર તો કે એના માટે આપણે 9.2 માં મેં તમને સમજાવ્યું હતું કે નળાકારનું જે પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ છે આ છે 2 પાઈ આર h અને એને વત્તા આ ઉપરનું ઢાંકણું નીચેનું ઢાંકણું એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ શું થાય તો કે પાઈ આર સ્ક્વેર પણ 2 વાર છે એટલે 2 પાઈ આર સ્ક્વેર. આમાંથી શું સામાન્ય કાઢી નાખ્યું 2 પાઈ આર અને અહીંથી 2 પાઈ આર કાઢી નાખ્યું તો 2 પાઈ આર બે માંથી લઈ લીધા આપણે તો અહીંયા વધ્યા h વત્તાના વત્તા અને અહીંયા વર્ગ હતો એક આર આપણે બહાર કાઢી લીધો તો એક વધ્યો માટે આ સૂત્ર આવ્યું. એટલે ક્યારે સૂત્ર જોઈને બહુ ચિંતા નહીં કરવાની એ સૂત્ર કોઈ તો રીતે બન્યું હોય પણ હું જનરલી શક્ય હશે ત્યારે તમને સમજાવતો જઈશ કે આ સૂત્ર કઈ રીતે આવ્યું. હવે આપણે શું કરશું તો કે આપણે સૂત્રમાં કિંમતો મૂકશું. આપણી પાસે છે 2 એને ગુણ્યા પાઈ એટલે કે 22/7 એને ગુણ્યા રેડિયસ આપણી પાસે કેટલી આવી હતી તો કે 7/2 7/2 કૌંસની અંદર આપણી પાસે હાઈટ કેટલી છે તો કે 14 અને અહીંયા પણ આપણી પાસે રેડિયસ કેટલી છે તો કે 7/2. હવે 7 અને 7 કેન્સલ કરી નાખો 2 અને 2 કેન્સલ કરી નાખો તો અહીંયા વધ્યા આપણી પાસે 22. હવે કૌંસની અંદર 14 + 7 સીધા શક્ય નથી. શું કામ શક્ય નથી સરવાળો છે તો આપણે શું કરવું પડે આનો લસા લેવો પડે. તો આનો લસા કઈ કવો થશે 14 દુ ને 28 28/2 વત્તા 7/2. જો મેં એક સ્ટેપ સ્કીપ કરી નાખ્યું કારણ કે અહીં જગ્યા થોડી મારે ઘટે એમ છે આ દાખલામાં એટલે એક સ્ટેપ સ્કીપ કર્યું. શું સ્કીપ કર્યું એ તમને સમજાવી દઉં. આના છેદમાં મારે છેદ સરખો કરવો હતો તો મેં છેદમાં 2 આપ્યા તો છેદમાં 2 આપું તો મારે ફરજિયાત અંશને પણ 2 આપવા પડે. આ કેના જેવું છે કે તમને કોઈ 10 રૂપિયા આપી અને એમ કહે કે ભાઈ 10 રૂપિયા વાળી વેફર લઈ આવજો વધે એ તમારી પાસે રાખજો તો તમને 10 રૂપિયા તો આપ્યા પણ હકીકતે આપ્યું શું તો કે કાંઈ નહીં 10 રૂપિયાની તો વેફર આવશે આપણી પાસે કઈ વધ્યું જ નહીં. તો એવું જ થયું. મેં અહીંયા છેદમાં 2 આપ્યા અને અંશને પણ 2 આપ્યા 2 અને 2 કેન્સલ કરી નાખો કઈ આપ્યું જ ન કહેવાય પણ તેમ છતાં આપણો દાખલો ગણાય અને આને જ કહેવાય લસા. તો હવે મારી પાસે શું વધ્યું એ કરીએ આપણે. અહીંયા આવ્યા 22 28 અને 7 તો કે 35/2. હવે આને આપણે અહીંયા છેદ ઉડાડી શકીએ
11 દુ 22, 2 અને 2 કેન્સલ કરી નાખો તો વધ્યા 11 ગુણ્યા 35. આ 35 ગુણ્યા 11 આપણે કરી લઈએ. 35 ગુણ્યા 11 એકમ દશકની શૂન્ય, 35 એકુ 35, પચું 25, 5 એકુ 5, 3 એકુ 3, 35 એકુ 35, 5 ને 3 8, 385 સેન્ટીમીટરનો વર્ગ. આ આપણને શું મળ્યું? તો કે આ આપણને મળ્યું નળાકાર એનું પૃષ્ઠફળ, મતલબ કે એમાં કેટલું પતરું, એ પતરું અથવા સિમેન્ટ કે જેનાથી એ બન્યું છે એ વપરાણું હશે. હવે આપણે નળાકાર બી માટે વિચારીએ. લખીએ નળાકાર બી નું પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં h પ્લસ r. તો અહીંયા આપણી પાસે 2 ગુણ્યા 22/7. આપણી પાસે રેડિયસ કેટલી હતી એની? તો કે અહીંયા આપણે જોઈ લઈએ. રેડિયસ એની હતી, હાઈટ હતી 7 અને રેડિયસ હતી 7. તો અહીંયા લખી નાખીએ 7 કૌંસમાં હાઈટ પણ 7 અને રેડિયસ પણ 7. આ 7 અને 7 કેન્સલ થઈ ગયા. તો અહીંયા આપણી પાસે વધ્યા 22 ગુણ્યા 2 એટલે કે અહીંયા થઈ ગયા 44 અને કૌંસમાં 7 વત્તા 7 એટલે કે એ થઈ ગયા આપણી પાસે 14. જો આ બે સરવાળાના સંબંધમાં છે એટલે 7 અને 7 14 કર્યા, પણ કાઉન્સ છે એટલે ઈ આ બહારના સાથે ક્યાં સંબંધમાં છે? તો કે ગુણાકારના. માટે મેં અહીંયા ગુણાકારની નિશાની કરી. તો અહીંયા આપણે કરી લઈએ 44 ગુણ્યા 14 એકમ દશકની શૂન્ય, 44 એકુ 44, ચોકે ચોકે 16 નો છગડો, વધી પડી 1, ચોકે ચોકે 16 ને 1 17, 6 7 ને 4 11 નો એકડો, વધી પડી 1, 4 ને 1 5 ને 6. તો આપણને જવાબ આવ્યો 616 સેન્ટીમીટરનો વર્ગ. તો હવે જેનું ઘનફળ વધુ આવ્યું હતું ને એનું પૃષ્ઠફળ પણ વધુ આવ્યું. જો નળાકાર બી નું પૃષ્ઠફળ 616 આવ્યું અને એનું ઘનફળ પણ વધુ આવ્યું તો 1078. અહીંયા નળાકાર એનું ઘનફળ ઓછું આવ્યું તો સાથે પૃષ્ઠફળ પણ ઓછું આવ્યું. તો આપણે શું કીધું? આ ઉપરાંત વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધુ છે. તો કે આપણે આ લખી શકીએ, હા, વધુ ઘનફળ ધરાવતા નળાકાર બી નું પૃષ્ઠફળ પણ વધુ છે. વિડીયોને પોઝ કરી દાખલો 2 તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. બીજા પછી ત્રીજો દાખલો ફોટોની લિંક સ્વરૂપે જ આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.